આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયનો પાઠ બીજો રેખાઓ અને ખૂણાઓ આ સ્વાધ્યાયપોથીનું નવી સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરજો. યાદ રાખોમાં બિંદુ એટલે ઉદાહરણ તરીકે ટપકું. જ્યાં બિંદુ પી આપ્યું છે વચાય શું ગણિતમાં બિંદુ પી. એ જ રીતના રેખા છે બંને તરફ અનંત સુધી, એમાં બિંદુ આપ્યા છે પીને ગયો. આ રેખાને સંકેત રેખા પી ગયો આમ સંકેતમાં લખાય. એ જ રીતના રેખાખંડ, કિરણ અને ખૂણામાં બે બાજુ હોય, બરાબર. બે કિરણથી એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા હોય બે ભિન્ન કિરણ, તો એ ખૂણાની રચના કરે છે, બરાબર. પ્રશ્ન પહેલો છે, નીચે આકૃતિમાં બિંદુ અને રેખાખંડના નામ. તો બિંદુઓ છે એ, બિંદુ બી, સી અને ડી. રેખાખંડ છે એ બી રેખાખંડ, બીસી રેખાખંડ ને સીડી રેખાખંડ. બમાં છે આકૃતિમાં કિરણો. તો ઓ એ કિરણ, ઓ બી કિરણ, ઓ સી કિરણ, ઓ ડી કિરણ, ઓઈ કિરણ. એ બી કિરણ અને એસી કિરણ અને ડી કિરણ. આટલા કિરણ થયા એક આકૃતિમાંથી, બરાબર. યાદ રાખોમાં કાટખૂણો 90 હોય, 90થી નાના હોય લઘુકોણ કહેવાય. ગુરુકોણ છે 90થી મોટા હોય, 180થી નાના હોય. સરળ કોણ છે 180નો હોય, અને વિપરીત કોણ એટલે કે સામાન્ય રીતના વર્તુળ હોય છે એ 360 અંશનું હોય, બરાબર. તેમાં તમે જો 360માંથી આટલા 290 છે, તો આ ખૂણો છે ને આ 70નો છે, બરાબર. તો 70નો વિપરીત કોણ શું થયો? 290 થયો. ઓકે. બીજો પ્રશ્ન છે, જોડીમાં આપેલ ખૂણાની તુલના કરવાની છે. મોટા હોય એમાં રાઈટ કરવાનું, નાના હોય ને રોંગ કરવાનું છે. તો મોટો છે ને રાઈટ, એ રોંગ. આમાં રાઈટ અને રોંગ આ ખૂણાના આધારે ગયા છે, બરાબર. આમાં રાઈટ, રોંગ. આમાં રાઈટ, આમાં રોંગ. આમાં રાઈટ. આ જો પ્રતિબિંબ કોણ છે. વિપરીત કોણનું બીજું નામ શું છે? પ્રતિબિંબ કોણ. જો અહીંયા પૂછે. ઓકે. આપણે પ્રતિબિંબ કોણ યાદ રાખવાનું વધારે. ઓકે. આગળ આવશે નેક્સ્ટ આપણે સ્ટાન્ડર્ડમાં પણ. આ સરળ કોણ છે, એના કરતાં વિપરીત કોણ આ પ્રતિબિંબ કોણ મોટો છે. એમાં પ્રતિબિંબ કોણ મોટો છે, રાઈટ ને આ રોંગ. લંબ રેખા છે 90 અંશના ખૂણે હોય છે. ખૂણાના દ્વિભાજક એટલે આ ખૂણાના બે સરખા ભાગ કરતો હોય, અને એ આ બેના અડધા થશે. જો છે ખૂણો BOC છે એનો અડધો શું થશે? BO એનો અડધો થશે BOC અને COA. ઓકે. ત્રીજું છે, નીચેના આકૃતિનો ખૂણો, ઉદ્ભવ બિંદુ અને બાજુનું નામ આપવાનું છે. તો ખૂણો થશે AOB, ઉદ્ભવ બિંદુ O અને બાજુ થશે OA અને OB કિરણ. ત્યારબાદ આકૃતિ પરથી બિંદુના નામ પણ છે. આકૃતિ અંદર બિંદુ A, C, E, O, B, D આટલા આપણે એને મતે બિંદુઓ છે. અને રેખાખંડો પણ દર્શાવેલા છે. બધા રેખા દર્શાવી છે, કિરણો બતાવ્યા છે. ત્યારબાદ પાંચમું છે, આકૃતિ પરથી આપેલા ખૂણાના નામ આપવાના છે. તો આ ખૂણો પહેલો ખૂણો કયો છે, પહેલો બીજો ખૂણો કયો, સરવાળો કરીએ તો EBC થાય. પછી 3 ખૂણો હોય તો EBAE થાય. પછી બીજો ત્રીજો સરવાળો કયો તો AB ને D થાય, બરાબર. એ રીતના બધાના સરવાળા આપ્યા છે. ઓકે. પછી કિરણ MN એવો દોરવાનો છે કે જેના પર XY બિંદુ હોય અને PQ છે 12 હોય. O બિંદુમાંથી પસાર થતા 4 રેખાઓ છે. ઓકે. નેક્સ્ટ અહીંયા આપણે લઘુકોણ છે કયો, ગુરુકોણ કયો હતો. આ 245 છે એ પ્રતિબિંબ કોણ થયો. 180 સરળ કોણ થયો. 90 છે એ કાટકોણ થયો. 68 છે લઘુકોણ થયો અને 125 થયો ગુરુકોણ થયો. ઓકે. નેક્સ્ટ અહીંયા ખૂણામાં પણ આપણે ઘડિયાળના કાંટાને વચ્ચેના જે ખૂણા આપ્યા છે એના આધારે પ્રકાર એના આપ્યા છે. નેક્સ્ટ અહીંયા ખૂણાના આધારે એના પ્રકારના નામ આપ્યા છે કે 20 છે એટલે લઘુકોણ થયો, 105 ગુરુકોણ થયો, 90 કાટકોણ થયો, 190 પ્રતિબિંબ કોણ થયું. એ રીતના બધાના. પછી આકૃતિ જો ખૂણાના પ્રકાર છે. લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, પ્રતિબિંબ કોણ. કાટકોણ છે, લઘુકોણ, પ્રતિબિંબ કોણ, સરળ કોણ. હવે અંશ માપવામાં કઈ રીતના મેળવવાના? તો આખે આખું છે આપણે સર્કલ છે, બરાબર. એમાં એક
12 થી 1 લે, બરાબર. તો એક એકનો જે સ્ટેપ છે ને એ 30નું હોય. કેટલાનું હોય? 30નું. એટલું યાદ રાખવાનું, બરાબર. તો 12 × 36 થઈ ગયા. 30નું હોય એટલે શું થાય? 12 × 36 એટલે 360 અંશનો આખી ઘડિયાળ થઈ ગઈ. આ 1 વાગ્યા તો આ ખૂણો કેટલાનો? 30નો થયો. આ 2 થયા છે તો આ 30 ને 30 60. આ 30 30 ને 30 એટલે કે 90. આ 4 × 3 = 12. એમ સીધો હિસાબ લગેલો. વાહ લગડ્યું મીંડું 120. 5 ઉપર છે 5 × 3 = 15. વાહ લગડ્યું મીંડું 150 અંશ. અહીંયા 180 અંશ થયું. શું કામ? 12 છેક ને ઓલા 6 × 3 = 18. 30 વડે જ ગુણવાના સીધા એકનું, બરાબર. આ જે એક સ્ટેપ હોય ને એ 30 અંશ થયું. તો 6 × 3 = 18 ને પાછળ આગળ મેળવ્યું 180 અંશ. 210 અંશ, 240 અંશ. જે નીચે આકૃતિ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. આકૃતિ પરથી રેખાખંડ કોણ છે, કિરણ કોણ છે, ખૂણો કયો છે, બરાબર. નેક્સ્ટ ખૂણો છે, રેખાખંડ છે, વર્ગીકરણ કરવાનું છે બધી. આ નિશાની કિરણની છે, એ નિશાની ઉપર ખબર પડે. ખૂણો, આ ખૂણો, આ રેખા થઈ, રેખાખંડ, રેખાખંડ, ખૂણો, કિરણ, રેખાખંડ, કિરણ. રીતના અહીંયા ખૂણાના પ્રકાર આપ્યા છે, બરાબર. આ COD છે તો એ લઘુ કોણ છે, ગુરુ કોણ છે, ખબર પડી જાય આના ઉપરથી. આ 15 પ્રશ્નો છે. 15 પ્રશ્ન એનો આ કોષ્ટક છે. ઓકે. આ AOE છે તો લઘુ કોણ છે? તમે જુઓ AOE ક્યાં ગયો? તો AO અને E 60નો છે તો લઘુ કોણ થયો, બરાબર. એ રીતના અહીંયા દરેકના લખેલા છે, જો તમે. ઓકે. તમે વચ્ચે પોઝ કરીને લખી લેજો. પછી સરળ કોણ, કાટકોણ, ગુરુકોણ, પ્રતિબિંબ કોણ દોરેલા છે. આમાં ખૂણા ક્યાં છે એ ઉદ્ભવ બિંદુને તમે તમારી રીતના દર્શાવી શકો છો. ઓકે. કોણ માપક અહીંયા આ 45નો, આ 72નો છે, 72 અંશ, 135 અંશનું. આપણે ચોથા ધોરણમાં પણ શીખી ગયા છે. એ જ છે. 180 અંશનું છે, 50નો છે કે 5નો? તો 50નો છે આ ખૂણો. આ 80નો ખૂણો છે. કોણ માપકની મદદથી માપી શકાય. ઓકે. કોણ માપક જઈ રહ્યો. સાચું માપવામાં છે 35નું. આમાં છે 90. આ કાટકોણ છે. 125નો છે 55ની સામે. આ 70 થશે કારણ કે 10 બાદ કરવાનું છે 180માંથી, એટલે 70 થયા. ચાલો ગૃહ કાર્યમાં પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યાને ટપકું દર્શાવે તો બિંદુ છે. રેખાખંડ MN કેમ લખાય? તો ઉપર લીટી કરવાની ખાલી. રેખા XY તો એની રેખાની નિશાની કરીને છેદમાં નીચે XY લખવાનું. પછી કિરણની નિશાની કરીને PQ લખવાનું, એટલે કિરણ PQ થઈ જાય. ખૂણો છે ટૂંકમાં કરવો તો વચમાં જે સેન્ટરમાં હોય ને એ ખૂણા નિશાન કરીને લખી નાખવાનું, એ ટૂંકમાં કહેવાય ને. આ ટૂંકમાં ઉદ્ભવ બિંદુ ખાલી કહે તો M ઉદ્ભવ બિંદુ છે. ખૂણો કીધો હોય તો ખૂણાની નિશાન કરવાનું, બરાબર. ટૂંકમાં કીધો હોય તો ખાલી શિરોબિંદુ કે ઉદ્ભવ બિંદુ કહે તો M ખાલી. પછી બે બાજુ તો PQ એટલે QP અને QR આ બેની બાજુ થઈ કિરણની, એટલે ખૂણાની. આ રીતના આ દાખલા તરીકે ખૂણો છે PQR, તો આ QP અને QR આ બેના શું કિરણ છે એ રીતના. પછી GD છે એનું એક ઉદ્ગમ બિંદુ છે, GD છે. આમાં CDના બે અંત્ય બિંદુથી અલગ અલગ. ખૂણાના માપ 180 કરતાં વધુ અને 360થી ઓછા હોય પ્રતિબિંબ કોણ કહેવાય. ખરા ખોટા વિધાનો આપેલા છે, તમે નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ તાર્કિક વિચારસરણી છે. વિધાન એ હું શું કહે છે કે એક રેખાખંડ બે અંત્ય બિંદુ હોય છે, કારણ કે એક રેખાખંડને બંને દિશામાં અનંત સુધી લંબાવી શકાય. તો અહીંયા એ સાચો છે પણ R છે ખોટું છે કારણ એનું. વિધાન એ એમ કે છે પ્રતિબિંબ કોણ 360 અંશ કરતાં મોટો હોય, અને કારણ R કે પ્રતિબિંબ કોણ એ સરળ કોણ કરતાં મોટો અને પૂર્ણ કોણ કરતાં નાનો હોય છે. તો એમાં એ ખોટું થાય છે અને R સાચો છે, કારણ સાચું છે. ત્રીજામાં વિધાન એ એમ કહે છે કે જો ખૂણો X અને ખૂણો Y રેખિક જોડના ખૂણા હોય તો ખૂણો X છે 55 અંશ હોય તો Y છે ખૂણો 125 અંશ થાય, અને કારણ કે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય, બરાબર. તો આમાં એ અને R બંને સાચા થાય છે, અને R છે એ એની સાચી સમજૂતી આપે છે. R છે કારણ કે બે રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. ચોથામાં વિધાન એ એમ કે છે કાટખૂણાનું એક પૂર્ણ પરિભ્રમણ એટલે 360 અંશ એને 1/4
હોય છે, બરાબર. કાટખૂણો 90, 360 બરાબર. અને કારણ છે એક સરળકોણનું માપ એક પૂર્ણ પરિભ્રમણ અડધું હોય છે. તો આ બંને સાચા છે, પણ આર એ છે એની સાચી સમજૂતી નથી, કારણ કે સરળ ખૂણો કીધો ને કાટખૂણો કીધું છે, એ રીતના અલગ થાય છે, બરાબર.